જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે દૂધ નથી. દૂધ નથી. આજે અમે બનાવી છે સુરતની ફેમસ આલુપુરી. આલુપુરી કોની ફેમસ છે સુરતમાં? લાસ્ટ ટાઈમ કોમેન્ટ કરી હતી, આ વખતે કોમેન્ટ કરી દેજો ને કોની ફેમસ છે. ભૂલી ગયા. હવે આલુ સેવ બાકી છે. આજે હમણાં રજા છે તો નવીન નવીન બનાવી રહ્યા છીએ. જમવાનો પ્રોગ્રામ હતો બહાર, પણ પાછું કેન્સલ કરીને ઘરે જ બનાવી નાખ્યો, કેમ કે બહુ ઠંડી છે ને, -10 થઈ છે બાર બર્લિનમાં, એટલે બહાર ન ગયા ને ઘેરે છે ને આલુપુરી બનાવી નાખી. બહાર આ શું કહેવાય કે આ રગડો બહાર શું કહેવાય આમ રાખી હોય ને તો બરફ થઈ જાય, એટલી ઠંડી છે. તો આવી જાવ બધા આલુપુરી ખાવા. ને ઠંડી ઠંડી હું બનાવી સાસ. બીજું તો કઈ નથી બનાવ્યું તો મને ખબર નથી. બીજું તો કઈ નથી બનાવ્યું. એટલે આ જર્મનીની દિવાળીનો માહોલ છે. હું કારની આવી ગઈ હતી, તમે હતા હજી રસોડામાં. હું આ બધું ડેકોર કરતી હતી. કાથરોડ ભરી ભરીને પૂરીઓ બનાવી છે. બસ તો હવે વિડિયો અહીંયા પૂરો કરીએ. હા, નેક્સ્ટ વિડિયોમાં. ને કોકમની ચટણીની બહુ મોટી કહાની છે. કોકમ આ વખતે હુકલ આવ્યા ને એને પલાળીને પછી કોકમની ચટણી બનાવવી પડી. જે ભીના આવે ને એવી તો નથી બની, પણ હાલી જશે. પણ વાંધો નહીં આવે, સુરતનું નામ લઈને ખાઈ લેવાની. બસ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.